महादेव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनं। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोक मुरब्बियो मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्यने नमस्कार, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, તેમાં 14મો અધિકાર અને 9મી દર્શન માર્ગણા સમજવાનો આજે આપણે પ્રયાસ કરીએ। 13 અધિકાર જ્ઞાન માર્ગણા પૂરી થઈ, હવે 14મો અધિકાર દર્શન માર્ગણા। ગાથા નંબર 482। જમ સામણમ ગહણમ ભાવાણમ ણેવ્યકટ્ટુમાયારમ અવિશેષ દુણ અટ્ટે દંસણમિધિ ભણદ્ય સમયે। અહીંયા જે દર્શન માર્ગણાની વાત છે તે 14 માર્ગણા પૈકી જે એક છે તે, એટલે કે 9મી છે તેની વાત છે। દૃષ્ટ ધાતુ છે એટલે દર્શન એટલે જોવું, કાંઈ પણ જોવું, દેખવું, અવલોકવું। જોવું ને દેખવુંમાં આવી ગયું, એક જ શબ્દ છે એના પરથી। હવે અહીંયા કઈ વાત છે તો કે કેવલ દર્શન આપણે કહીએ છીએ, કેવલ જ્ઞાન થાય એટલે કેવલ દર્શન તરત જ સાથે જ હોય જ છે, તરત થઈ જાય છે। તો કે જે કેવલ દર્શન છે, ચોથું દર્શન, છેવટનું દર્શન, અલ્ટિમેટ દર્શન છે, એની પહેલાં જે છે તે ચક્ષુ અચક્ષુ અવધિને કેવલ છે, એટલે કે એ દર્શનના ભેદ મૂકેલા છે। જેમ જ્ઞાનના 5 પ્રકાર મૂક્યા તેમ અહીંયા દર્શનના પણ 4 મૂકેલા છે। તો કે એ માર્ગણાની રીતે આપણે જોવાનું છે કે આત્માને ક્યાં ક્યાં કઈ રીતે લાગવું પડે। દર્શન કહેતા અહીંયા સમ્યક દર્શન નથી એમ સ્પષ્ટ કહેવું છે। દર્શન એટલે કયું દર્શન તો કે દેખીતી રીતે આંખથી દેખાય છે તે દર્શન, સામાન્યપણે દર્શન કહેવાય છે, તેની વાત છે। આત્માનો મુખ્ય ગુણ તો જ્ઞાન છે, એની વાત પૂરી થઈ એટલે તરત જ એના પછી અજ્ઞાની પુરુષ, શાસ્તા પુરુષ દર્શન માર્ગણામાં લઈ જાય છે, જ્ઞાન દર્શન ચારિત્ર એ અપેક્ષાએ। તો આપણે દર્શનની વાત કરીએ છીએ। દર્શનની વ્યાખ્યા હમણાં જે કહી તે ગાથામાં શું છે તો કે સામાન્ય વિશેષપણે, એટલે સામાન્ય રીતે કે કોઈ વધારે ડિટેલ્સમાં જઈએ તે રીતે, ઇન જનરલ કે પછી પર્ટિક્યુલર વાત છે એમ, એવી રીતે જનરલી કે પર્ટિક્યુલરલી। તો કે સામાન્ય કે વિશેષાત્મક પદાર્થના વિશેષ અંશને ગ્રહણ ન કરતા માત્ર, એટલે કે બંને અંશને ગ્રહણ ન કરતા માત્ર સામાન્ય અંશને ગ્રહણ કરે અને એ પણ નિર્વિકલ્પ રૂપથી ગ્રહણ કરે છે, તેને પરમ આગમમાં જીનાગમમાં દર્શન કહેવામાં આવે છે। એટલે કે દર્શન છે એ સામાન્યપણે જુએ છે અને જ્ઞાન છે આ તે પેલું આવું તેવું ગમા અણગમા બધું જ કરે છે। જ્યારે એકલું દર્શન ઉપયોગ છે એ નિર્વિકલ્પ છે, નિરાકાર છે, એમાં એવું કંઈ આવતું નથી, એ દર્શન ઉપયોગની વાત છે। એ જ અહીંયા શબ્દ છે કે જોવું, એટલે સામાન્ય રીતે આમ જોયું, અથવા આપણે જ્યાં પણ બેઠા હોય, ઊભા હોઈને દેખાતું હોય એ આપણી આંખની રેન્જમાં તો સામે જેટલું હોય એટલું જોયું, પણ કોઈ વખત જમણી ડાબી બાજુ પણ સેજ દેખાઈ જાય, જોવું ન હોય પણ એની મેળે જ દેખાઈ જતું હોય, અને ઘણાને ક્યાસ નીકળી જાય, ખબર પડી જાય કે શું છે, કેટલાકને ન ખબર પડે, અને કેટલાકને જોતા અમે જેટલી દૃષ્ટિથી 4-8 હાથ સુધી પેલી નજર પડે તો જે દેખાય છે તે પેલો કલર દેખાય છે, વર્ણ દેખાય છે, તો એને જે બસ જોયું કહેવાય, એ પછી વધારે કાંઈ જોયું નથી કે આ આસન હતું, કપડાનો ઢગલો હતો કે મટીરિયલ ફેબ્રિક હતું કે શું હતું, કાંઈ જોયું નથી, પણ કંઈક એવો ઢગલો હતો એમ એન્ટર થતાં જુએ, અથવા તો જોતા મેં તેમ થાય કે કોઈક ભગવાનનું મંદિર છે એટલે કંઈક ભગવાન છે, પણ કયા છે, કોણ છે, શું છે, કેટલા ચિત્રપટ છે કે મૂર્તિ છે, બધું પછી ધ્યાન જાય છે। તો સામાન્યપણે નિર્વિકલ્પ એટલે અહીંયા કોઈ પણ જાતના વિકલ્પ, ભેદ
ભાંગા પ્રકાર કાંઈ પણ વિગતમાં ગયા સિવાય એ અર્થ છે અહીંયા નિર્વિકલ્પણે. એટલે સામાન્યપણે જોઈ લેવું તેને દર્શન ગુણ દર્શન કહીએ છીએ. બરાબર. અને એ જ ગુણનો પર્યાય થાય. સમય સમયે દરેક વ્યક્તિને જુદું જુદું દેખાય, જુદું જુદું દેખાતી વખતે જુદા જુદા વિચાર આવે. વિચારની અહીંયા વાત નથી, પણ જે જુદું જુદું જુદા સમયે છે, સમય સમયે છે, તો કે એ દેખવું એટલે ત્યાં દર્શન ગુણનું પરિણમન થયું, પર્યાય થયું. એટલે એને શું કહેવાય? દર્શન ઉપયોગ કહેવાય. એટલે દર્શન ઉપયોગ એ દર્શન ગુણની પર્યાય કહેવાય. જ્ઞાન ઉપયોગની બદલે કેટલાક જ્ઞાનની પર્યાય એમ જ બોલતા હોય. એ બીજું કાંઈ નથી. દર્શન, જ્ઞાન અને દર્શન બે ગુણ તો છે જ. એ ગુણનો વિકાર, ફેરફાર, પરિવર્તન, પર્યાય, પલટન, પરિણમન જે શબ્દ કયો એટલે કે એને વાપર્યો કહેવાય. એટલે ધન તો બેય છે, પછી બે વાપરો એટલે એમ કહેવાય કે એકે વાપર્યું કે ન વાપર્યું, અથવા કેટલું વાપર્યું, ક્યાં વાપર્યું, એ બધું પછી વિગત શરૂ થાય. એ જ્ઞાન ઉપયોગનું કામ. પણ દર્શનનું તો આટલું જ કામ છે. એટલે આ જ્ઞાન ગુણ, દર્શન ગુણ, અને બંને ગુણ છે એનો પર્યાય હોય જ. વિકાર, પર્યાય, પરિણમન. એટલે એ જ્ઞાનનું જ્ઞાન ઉપયોગ કહેવાય, દર્શનનું દર્શન ઉપયોગ કહેવાય. આ તે પેલું કહીએ છીએ, આ તો કેમેરા, આ તો ફર્નિચર, આ તો પુસ્તક, આ તો સાપડો, તો એ બધું જ્ઞાન ઉપયોગ છે. પછી કેવું વગેરે એ પણ જ્ઞાન ઉપયોગનું કામ છે. દર્શન ઉપયોગમાં રાગ દ્વેષ, ગમાણગમા કે ભેદભાંગા, પ્રકાર, કેવું, કેટલું, કોઈ જ વિગત ન હોવી જોઈએ. તો એને સામાન્ય કહેવાય. એ દર્શન ઉપયોગ છે. પછી અર્થમાં મૂકે છે કે જો કે વસ્તુમાં જ્યાં જોઈએ ત્યાં એ તો સામાન્ય વિશેષાત્મક સાથે જ છે, પરંતુ તેમાં જોનારો આકાર, ભેદ, જાતિ પ્રમાણે, ગુણ પ્રમાણે, ક્રિયા પ્રમાણે, આકાર પ્રમાણે કાંઈ પણ કરતો નથી. અને માત્ર જોયું છે એટલે કે સ્વ કે પોતે અથવા તો પર એનું સત્તા માત્ર સામાન્ય ગ્રહણ કર્યું છે, તે દર્શન ઉપયોગ છે. એટલે કે સામાન્યપણે જોઈ લીધું, બીજી કોઈ જ ઝંઝટમાં કાંઈ જ નથી. કોઈને વાત કરે છે એવું પણ નથી, મનમાં પછી વિચાર કરે છે એવું પણ નથી. એ વખતે જે થયું તે દર્શન. હવે આમાં સામાન્ય કયું છે ને એ બહુ અગત્યની વાત છે. સામાન્ય એ જ મહાન કીધું છે. સામાન્ય સત્તા છે. સામાન્ય નામ કોનું કીધું? તો કે આત્માનું કીધું. આત્મા નથી તો કાંઈ નથી. એટલે સામાન્ય જોનારો કોણ છે? દેખનારો કોણ છે? આત્મા. એટલે જેની કોની વાત કરશે, મૂલવશે કાંઈ પણ તો આત્મા જ કરશે. એટલે સામાન્ય નામ શબ્દથી અહીંયા આત્મા લેવાનો છે કે આત્માનું છે. કારણ કે તો જ તે સકલ પદાર્થમાં સાધારણ રૂપથી વ્યાપ્ત છે. એટલે કે બધામાં જુએ છે એટલે ત્યાં વ્યાપ્ત છે. જ્યારે પ્રભુ શ્રીજી એમ કે આઈ મારી આત્મા, એટલે એમનો શુદ્ધ ઉપયોગ એ ખરો, અને સાથે સાથે જ્યાં જુએ ત્યાં એમને બધો આત્મા વ્યાપ્ત થયેલો દેખાય છે. એવી રીતે અહીંયા સમજવાનું છે કે સકલ પદાર્થોમાં, બધી જ ચીજ વસ્તુમાં આત્માનું જ્ઞાન રૂપે એ વ્યાપ્ત છે, પથરાયેલું છે. અહીંથી જ્ઞાન પહોંચે છે, આંખ જુએ છે, અને મગજને જે કંઈક કહો તે આત્માને જ્ઞાન પહોંચે છે. એટલે કે થાય છે કે આ માણસ છે, આ ભાઈ છે, આ બેન છે, આ ટેબલ છે, આ ખુરશી છે. એ શું થયું? વચ્ચે ઉપયોગ આવ્યો, પણ છતાં કહેવું તો પડે જ કે એ આત્માનું જ નામ થયું. એ આત્મા એમાં રહેલો છે, આત્માનું જ્ઞાન એમાં છવાયેલું છે, આત્માએ જાણેલું છવાયેલું છે. તો એ કહી શકે. કેમેરા પોતે બોલતો નથી કે હું કેમેરા છું. પુસ્તક પોતે બોલતું નથી હું પુસ્તક છું. ફોન પોતે બોલતો નથી. અત્યારે તો પછી મ્યુઝિક વાગે એને હું નથી કહેતી, ટોન વાગે, રિંગ વાગે એને હું નથી કહેતી. પણ પોતે નથી કહેવા આવતો, પણ આપણું જ્ઞાન જ એવું છે. એટલે કે જોતા વેત જે જ્ઞાન થઈ જાય છે તે શું? તો કે વસ્તુનું જ્ઞાન રહેલું જ છે. એ વસ્તુ છે જ, ટેબલ જ છે. અને આપણો જોનારો એક જ, આપણે પોતે જે કોઈ છે તે જ. એટલે એ જે જુએ છે તેમાં આત્મા છવાયેલો છે. આત્માનું જ્ઞાન રૂપે એ છવાયેલું છે. મોટી વાત થઈ ગઈ. જુઓ, દર્શનને હંમેશા દર્શન ઉપયોગને મહાસત્તા કહેવાય છે. શા માટે? સામાન્ય છે તે જ મહાન છે. એમાં બધું આવી જાય છે. જેમ અનંતમાં સંખ્યાત અસંખ્યાત આવી જાય એમ કહીએ, તેવી રીતે સામાન્ય, બધે સામાન્ય એટલે સામાન્ય બધે હોય. પાર્શ્વભૂમિકા તો એ તો બીજું કાંઈ ઉપર અંદર હોય ત્યારે એમ કહેવાય કે આ બેકગ્રાઉન્ડમાં આ પ્રમાણે હતું, બાકી છે જ. એવી રીતે દર્શન ઉપયોગ કે દર્શન ગુણ સામાન્ય જોવું એ તો છે ને છે. અહીંયા ઉપયોગની વાત નથી, દર્શન માર્ગણાની વાત છે. એટલે વિશેષ કેવું નથી. સમજવા માટે જરા લાંબો ઉપયોગ શબ્દ લીધો, બાકી આપણે સમજી જ ગયા કે સાધારણ રૂપથી આત્મા બધે જ વ્યાપ્ત છે, સકલ પદાર્થમાં વ્યાપ્ત છે. એટલે સામાન્ય રૂપે આત્માને વિષય કરવાવાળો જે ઉપયોગ તે દર્શન છે. એમ નિશ્ચય કરવો, આ નિશ્ચય નથી કરતા આપણે.
ઘણીવાર અજ્ઞાન છે અને ઘણીવાર જાણી લીધું, ઘણીવાર સાંભળી લીધું, ઘણીવાર જાણી લીધું, તો પણ નિશ્ચય કરતા નથી. નિશ્ચય કરીએ તો ત્યાં આત્મા પ્રાપ્ત થઈ જાય એવું છે. એટલા માટે ભારપૂર્વક કહેવાય છે કે એમ નિશ્ચય કરવો. પછી સાદી ભાષામાં તો કે સ્વપ્રતિભાસ થઈ જાય, પોતે પોતાનું દર્શન થઈ જાય છે, તો કે તે દર્શન કહેવાય. સ્વપ્રતિભાસ એટલું જ, પોતાનું જ્ઞાન કે હું જોનારો છું, હું આત્મા છું, તો એ દર્શન થયું, સ્વપ્રતિભાસ થયો. પછી પરપ્રતિભાસ શું છે? આપને તો જવાબ ખબર છે, રોજ કહો છો, તો કે જ્ઞાન છે કે હું તો આત્મા છું, એ જ્ઞાન છે, પણ સામે આ વસ્તુ આ પ્રમાણે છે, તો એ જ્ઞાન છે. દર્શનની સાથે જ્ઞાન લીધું. સ્વપર પ્રકાશકતાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. તે પરમ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ પ્રવચન, તે આ ગાથાનો અથવા તો આ માર્ગણાની કે આ દર્શન માર્ગણાનું એસેન્સ છે. એમાં અર્ક આવી ગયો બધો. અનન્ય શરણમાં ચોથા ભાગનું પંચાધ્યાયી આવી જાય છે. એક વચનમાં પ્રવચનમાં અનન્ય શરણને આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. એ પંચાધ્યાયીની વાત આવે. અહીંયાથી આ વાત કરીએ તો આ આખી દર્શન શાસ્ત્ર કયો, આગમ કયો, જીનાગમ કયો, જ્ઞાન દર્શન, એમાંય જ્ઞાન ગુણ એના પર તો રહેલું છે. જીનના કળશમાં બે આંખ હોય, જ્ઞાન દર્શન, એટલે બંને સાથે સાથે ને સાથે છે. છતાં અત્યંત મહત્ત્વ અથવા સૌથી વધારે મહત્ત્વ પહેલું તે પહેલું, અને તે જ્ઞાન ગુણ જ છે. જ્ઞાન ગુણ ન હોય તો કાંઈ નથી. એ જ્ઞાન ગુણ જ સાકાર છે, સવિકલ્પ છે, બધું કરી શકે. દર્શન તો નિરાકાર છે. ટૂંકમાં દર્શન ગુણ, દર્શન ઉપયોગમાં ભેદભાંગા પ્રકાર કાંઈ નથી આવતું. આગળ જઈએ. ગાથા નંબર 483. ભાવાણમ સામર્ણ વિશેષયાણમ સર્વમેત્તમ જમ વર્ણહીર્ણ ગહણમ જીવેણ યદંસણમ ઓદી. સામાન્ય વિશેષાત્મક પદાર્થને સ્વરૂપ માત્ર સ્વપર સત્તાનો નિર્વિકલ્પતાથી જીવને જે ઉભાસન થાય છે તેને દર્શન કહેવામાં આવે છે. આપણે જે બોલી ગયા તે શું? તો કે વિકલ્પ ભેદ રહિત. એટલે ત્યાં વિકલ્પ એટલે આ તે પેલું ખરું, અને ભેદભાંગા પ્રકાર, બધી વિગત આપણી ભાષામાં ડિટેલ્સ. જેમ છે તેમ એટલે એઝ ઇટ ઇઝ. જીવ સહિત એટલે હું આત્મા છું, સામે જે જોતા હોય તે આત્મા કે જળ. અને સ્વપર સત્તાનું અવભાસન થાય તે દર્શન છે. અવભાસન એટલે જોવું, અવલોકન. અને સ્વપર સત્તાનું એટલે બંને વસ્તુ દેખાય છે. હું જોનારો છું, પણ મને જે દેખાય છે હું દેખનારો, પણ મને જે દેખાય છે તે દૃશ્ય છે અને હું જોનારો જ છું. અને જે વસ્તુનું જ્ઞાન થયું, દેખાણું કે આ આંખ છે, એ જ્ઞાન થયું. એમાં કંઈ નવી વાત નથી કીધી, પણ બંને કહી દીધું. સ્વપરની ગાથા ભેગી લઈ લીધી, પણ નિર્વિકલ્પ રૂપથી એમ કીધું. અને જીવ દ્વારા, અને જેમ છે તેમ દેખાય, એઝ ઇટ ઇઝ. પછી એમાં મને આમ લાગ્યું ન ચાલે. આ ફોટો ફ્રેમ એટલે ફોટો ફ્રેમ જ. પછી એમાં ઘડિયાળ હોય, રેડિયો હોય, બોલે તે એ બધું નહીં. એ રમકડા જેવું હોય, ગમે તે હોય, પણ એને જે રીતે આપણે ફ્રેમનું કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે કે જ્ઞાન થયું છે, એ રીતે બધા કહી શકે કે ગમે એમ તો એ ફોટો ફ્રેમ છે. પછી એમાં આ બધા ફીચર્સ છે, એ બધી ડિટેલ્સ આવે. પણ ઇન જનરલ તો જેવી વસ્તુ જોઈ નથી એટલે તરત જ પેલો વર્ણ કલર દેખાય છે, અને વસ્તુ એનો શેપ પદાર્થ જે હોય તે દેખાય છે. ચાલો, પદાર્થમાં વધારે સમજાવે છે એટલે વાંચું છું કે પદાર્થમાં, વસ્તુમાં સામાન્ય વિશેષ બંને ધર્મ રહે છે, પરંતુ કેવલ સ્વરૂપ માત્રથી સ્વપર સત્તાનું અભેદરૂપ નિર્વિકલ્પણે જે ઉભાસન થાય છે તેને દર્શન કહેવામાં આવે છે. અને તે નિરાકાર છે, અને એટલા માટે એનું શબ્દોથી પ્રતિપાદન કે વર્ણન કરી શકાતું નથી. માંડ સમજવા માટે આપણે આવી સ્થૂળ વાતને સ્થૂળ દૃષ્ટાંત લીધું કે કંઈ દેખાય છે, અને જેટલું દેખાય છે તે, ઇન જનરલ જેટલું દેખાય છે તે, દૃષ્ટિ પડતા જેટલું દેખાય છે તે, અને બધું નહીં, કોઈ પણ જાતના વિચાર વિનાનું જેટલું દેખાય એટલું. કોઈને વધારે દેખાઈ જાય, કોઈને ઓછું. કોઈને એક વસ્તુમાં જ ઘણું બધું દેખાય છે, પણ વિચાર સાથે નહીં, કોઈ વર્ણન નહીં, વિકલ્પ નહીં, માત્ર જોયું તેમ.
એટલે આમાં ના પાડી દીધી કે હવે એનું શબ્દોમાં કંઈ વર્ણન પ્રતિપાદન હોય નહીં. જ્ઞાન હોય તો એની બધી વાત થાય કે આવું છે તેવું છે. દર્શનમાં શું વાત થાય કે બસ જોયું એટલે જોયું, જેમ ચાખ્યું એટલે ચાખ્યું, એવી રીતે અહીંયા જોયું એટલે જોયું, પછી એનું વર્ણન કેવી રીતે કરાય એમ કહે છે. છતાં આપણે કર્યું. પાકું આટલું સ્વપર પ્રકાશકતાનો ગુણ પાકો આવી ગયો અને એને કારણે આત્મ હોવાનું પ્રમાણ છે. કેટલું બધું સાબિત કરી દીધું આમાં. હવે ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન કોને કહેવાય? 4 પ્રકારના દર્શન છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. તો હવે શરૂઆત કરી છે આ પ્રમાણે. એની ગાથા 484. ચક્ષુણ જંપયસ દિશ એતમ ચક્ષુદંસણમ વેન્તી સે સિંધિયપયાસો નાયવોસો અચક્ષુતી. સામાન્યપણે જે કાંઈ દેખાય છે અને જે કાંઈ છે તેમાં દેખનારો એટલે કરતા, એણે જે કાંઈ જોવાનું કામ કર્યું તે. પછી શું કામ કર્યું, ક્રિયા શું થઈ તો કે જોવાની. જોનારો પોતે જ્ઞાતા, પછી જોવાની ક્રિયા કરી અને જે દેખાયું તે જ્ઞાતાની દૃષ્ટા, પછી જે કંઈ જોયું દર્શન થયું તે દૃશ્ય, અને જે ક્રિયા થઈ તે દર્શન, જોવાની ક્રિયા થઈ તે. એ બધું ચક્ષુ દર્શન કહેવાય છે. એટલે કે આંખના ઉપયોગથી, આંખ પાસેથી કામ લીધું, આંખથી ચક્ષુ ઇન્દ્રિય દ્વારા કર્યું. એ ચક્ષુ દર્શનની વ્યાખ્યા થઈ કે ચક્ષુથી જોયું, આંખથી જોયું. અચક્ષુ દર્શન શું તો કે આંખથી નથી જોયું, આંખ બંધ કરી દીધી, પણ આપણે કોઈને ટચ કર્યું, કંઈ પણ વસ્તુ ટચ કરી એનાથી જ્ઞાન થયું. કોઈ વસ્તુ એમને બંધ આંખે આપણે ચાખી વાપરી તો એ આપણને જ્ઞાન થયું. અથવા બંધ આંખ હોય તો પણ આપણને કાનથી સંભળાય છે, અને આંખ ખુલ્લી હોય તો પણ કાનથી સંભળાય છે. બીજી તો કોઈ ઇન્દ્રિયનું કામ નથી. તો કે ચક્ષુ ઇન્દ્રિય સિવાય જે કાંઈ બીજી 4 ઇન્દ્રિય થઈ, કાયા, જીભ, નાક અને કાન, તો કે 4 ઇન્દ્રિય અને મન, એનાથી જે કાંઈ પદાર્થનું ગ્રહણ થાય છે તેને અચક્ષુ દર્શન કહેવાય છે. આપણે કહીએ ને, મેં તો ભગવાન સામું જોયા વિના આંખ બંધ કરીને ચિંતનમાં દર્શન કરી લીધા ભગવાનના. મને મનમાં જ દેખાયા, બંધ આંખે દર્શન થઈ ગયા. એવી રીતે બંધ આંખે મને સંભળાઈ ગયું, બંધ આંખે દેખાઈ ગયું. આંખ બંધ છે અને આંખ ખુલ્લી હોય તો પણ ટચથી જે જ્ઞાન થાય છે એ તો છે જ. એટલે કે બીજી ઇન્દ્રિયોથી જે થાય છે તે. આમાં ચક્ષુ વિના ચક્ષુનો ઉપયોગ નથી. એટલે જે ચક્ષુરિન્દ્રિય જીવો છે એ બાકાત થઈ જશે. કે જે ચૌરેન્દ્રિય જીવો છે, પંચેન્દ્રિય છે, એને તો છે, પણ એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય જીવો છે એને ચક્ષુ દર્શન હોય, એને આંખ જ નથી, એટલે એને ચક્ષુ દર્શન ન કહેવાય. ટૂંકમાં જે દેખે, જેના વડે દેખીએ અને જે દેખવું તે માત્ર દર્શન છે. અને ચક્ષુ શબ્દ આવ્યો એટલે આંખથી દેખાય તે. અચક્ષુ દર્શન એટલે આંખ સિવાય જે કાંઈ બધું દર્શન થાય છે, ખબર પડે છે, જ્ઞાન થાય છે તે. હવે અવધિ દર્શનનું સ્વરૂપ બતાવે છે. એની ગાથા છે, ગાથા નંબર 485. પરમાણુ આદિયા ઇમ અંતિમ ખંદમ તે મુત્તિ દવા ઇમ તમ ઓહિદંસણમ પૂર્ણ જંપસહિતા ઇમ પચ્ચખમ. અવધિ જ્ઞાન થતાં પહેલાંના સમયમાં અવધિ જ્ઞાનમાં જે વિષયભૂત જેટલું દેખાવાનું હોય, જેને જેટલું થયું હોય તે પ્રમાણે, તો કે કેટલું એની અવધિ બતાવે છે. કે એક પરમાણુથી માંડીને મહાસ્કંદ સુધીનું મૂર્ત એટલે રૂપી દ્રવ્યનું જે કંઈ સામાન્ય રૂપે દેખાય છે, સામાન્ય રૂપે જ, કે જસ્ટ આમ આંખ વીંચી અથવા તો આંખ ખુલ્લી હોય, ઉપયોગ ગયો અને આમ નરક જેવું કંઈક દેખાણું, સ્વર્ગ જેવું કંઈક દેખાણું, અથવા ભગવાન સ્વપ્નમાં આવ્યા એવું કંઈક દેખાણું, અથવા સ્વપ્નમાં બીજી કોઈ વ્યક્તિ વસ્તુ દેખાય, એ સ્વપ્ન શબ્દ બોલું છું. આમાં સ્વપ્ન નથી. રીતસરનું અવધિ જ્ઞાન હોવાથી ક્યાંક નજર પડી ગઈ છે મર્યાદા, અને ત્યાં એને ખબર પડી જાય છે. અવધિ દર્શન, દર્શન એટલે દેખવું, જાણવું તો કહેવાય. અહીં બેઠા, જ્યાં બેઠા હોય ત્યાં. એટલે એમાં એક પરમાણુથી લઈને મહાસ્કંદ સુધી બધાને લઈ લેવા પડે. દેશાવધિ અને પરમાવધિ અને સર્વાવધિ બધાને લેવા પડે. અવધિ જ્ઞાન ઇન જનરલ છે, એટલે એને અવધિ દર્શનની વાત છે. એટલે એને જેટલું રૂપી દ્રવ્યનું દર્શન થઈ જાય છે તે કહેવાય છે. પણ પછી આ અવધિ દર્શન પહેલાં સમયે જેટલું જોયું, સમયની વાત છે, પૂર્વ સમય, પછી તરત જ અનંતર નેક્સ્ટ મોમેન્ટ એને પ્રત્યક્ષ અવધિ જ્ઞાન થાય છે. એટલે પહેલાં સહેજ ધારણા જેવું અથવા લિટલ બીટ અસ્પષ્ટ કહેવા પડતું કે આ અહીંયા જ પહોંચ્યો ને ઉપયોગ, અથવા પહેલી નરક જ છે કે બીજી નરક, એમ પહેલું સ્વર્ગ કે બીજું સ્વર્ગ, એવો કંઈક હોવું જોઈએ, જરાક તો જરાક. અને પછી કે પ્રત્યક્ષ અવધિ જ્ઞાન થાય છે.
એટલે એકદમ પ્રત્યક્ષનો અર્થ રૂબરૂ નથી કહેવું, સ્પષ્ટ કહેવું છે. એટલે એકદમ પ્રગટ અથવા સ્પષ્ટપણે દેખાય છે. આટલી સ્પષ્ટતા આવી અવધિ દર્શનમાં. અવધિ જ્ઞાન થવાના પહેલા સમયમાં જે અવધિ જ્ઞાનના વિષયભૂત પરમાણુથી માંડીને મહાસ્કંદ સુધીનું રૂપી દ્રવ્ય, મૂર્ત દ્રવ્ય છે તેને સામાન્ય રૂપે જુએ છે. એમાં જોવામાં લખ્યું છે પ્રત્યક્ષ દેખના, ગ્રહણ કરના, પ્રકાશ અવભાસન હોતા એ બધા શબ્દો મૂક્યા છે અહીંયા. એટલે તેમાંય પ્રત્યક્ષ તો મૂક્યું છે, પણ અહીંયા પ્રત્યક્ષ અવધિ જ્ઞાન કીધું કે એટલું ગ્રહણ થાય છે અને પછી આ થાય છે. એટલે શું સમયની મારામારી છે. ત્યાર પછી આગળ જઈએ કેવલ દર્શન. એની વ્યાખ્યા છે 486 ગાથા. બહુવિહ બહુપયારા ઉજ્જોવા પરિમિયમ્મી ખેત્તમ્મી લોગાલોગ વિતિમિરો જો કેવલ દંસણું જો. કેવલ દર્શન એટલે જે કેટલું કેવલ જ્ઞાન છે તેમજ કેવલ દર્શન છે. શું કેવું એ સવાલ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન એ જ કેવલ દર્શન. બધું જ પેલું જણાય છે, જ્ઞાનમાં જણાય છે, અને આ બધું તે જ પ્રમાણે દેખાય છે. તો શું વધારે વર્ણન કરવું? તો કે તીવ્ર, મંદ અને મધ્યમ એ જે અપેક્ષા છે તેવી જ રીતે સૂર્યચંદ્ર વગેરે પદાર્થ છે. એટલે કે જેટલા જ્ઞાનના પ્રકાશ છે, એટલે કે પ્રકાશના પ્રકાર છે. એ જ્ઞાનનો પ્રકાશ તો અદ્ભુત જ છે. જ્ઞાન જ્યોતિ તો કેવલ જ્ઞાન જ્યોતિ યસ એ તો છેલ્લી છે, પણ ત્યાં સુધીની કુલ 7 જ્યોતિ કહેવાય, 7 પ્રકાશ કહેવાય. તો અહીંયા જે કીધું તે ચંદ્ર, સૂર્ય પછી વગેરેમાં કહી દીધું. આપણે જે કહીએ તારાનો પ્રકાશ તો કેટલો કહેવાય, દીવાનો કેટલો કહેવાય, ટ્યુબલાઇટનો કેટલો કહેવાય, ગમે તે લાવો, પણ એ બધા કેવા, વીજળીના ક્યારેક હોય કેટલો કહેવાય. તો કે બધા પ્રકાશ તીવ્ર, મંદ, મધ્યમ જે કોઈ હોય તે, અને આ બધા પદાર્થ હોય તે, એ દુનિયામાં બધા પ્રકાશ છે. પોતપોતાના ક્ષેત્રમાં રહીને પોતપોતાનું કામ કરે છે. પરંતુ લોક અને અલોક બંને જગ્યાએ પ્રકાશ કરતો હોય તો એવો આત્મા છે. એ કેવલ જ્ઞાનની જેમ કેવલ દર્શનમાં પોતાના આત્માને બીજું બધું જ દેખાય છે કેવલ જ્ઞાનની જેમ. એવી રીતે લોકાકાશ અને અલોકાકાશ એ પણ દેખાય છે. આ કેવલ દર્શન એનો જે કોઈ પ્રકાશ છે, આત્માના સામાન્ય આભાસરૂપ પ્રકાશને કેવલ દર્શન કહેવાય છે. કેવલ દૃષ્ટિ, કેવલ દ્રષ્ટા જોઈ શકે છે એ તો કરતાની વાત થઈ. આ તો જ્ઞાનની, દર્શનની વાત થઈ કે હવે એ બંને જગ્યાએ જેટલું હોય એટલું જોઈ શકે છે. અલોકાકાશમાં કોઈ જઈ શકતું નથી, ક્યારેય કોઈ ગયું નથી. એટલે જેમ જ્ઞાનમાં જણાય છે, પણ કેવલ દર્શનમાં એ દેખાય પણ છે. જગતમાં ક્યારેય જોયું ન હોય તે આપણને એમ કે અમને તો દિવાલ આસપાસનું દેખાય છે, દિવાલની પાછળ શું છે દેખાય છે, એટલું જ્ઞાન થયું છે. તો અવધિ જ્ઞાન હોય તો એમ કહી શકે ને કે જોઈ શકે છે. મનોપર્યોગ જ્ઞાન હોય તો દિવાલ શું વચ્ચે પહાડને કંઈક આવી જાય તો પણ એમ કહે કે ત્યાં છેક રહ્યા છે, તો પણ એના મનના પર્યાય જાણીએ છીએ. તો મનોપર્યોગ જ્ઞાન. તો પછી અવધિ મનોપર્યોગમાં આટલું બધું જોઈ શકે, જાણી શકે, તો આમાં તો હોય જ ને. એટલે રીતસરનું આ દર્શનની વાત છે, એટલે એટલું એ જોઈ શકે છે. એટલે પોતાની બે આંખ અહીંયા જ છે. આ તો કેવલીની વાત છે, અનંત દર્શન, કેવલ દર્શન. એટલે પણ આંખ છે નહીં, કાયા કર્મ કાંઈ નથી, તો પણ જ્ઞાનનો પ્રકાશ, એટલે જ્ઞાનમાં એટલું એ જોઈ શકે છે. બોલો આંખ ક્યાં આવી? તો કે દિવ્ય ચક્ષુ, પણ કાયા કશાય કર્મ કાંઈ આકાર નથી, તો પણ તો કે હા જણાય છે, દેખાય છે. સમસ્ત પદાર્થનું સામાન્ય દર્શન, તેનું નામ કેવલ દર્શન કે અનંત દર્શન. જેટલું કહીએ તેટલું થોડું, જેટલું કેવલ જ્ઞાનનું કહેવાય એટલું કહીએ એટલું પછી કેવલ દર્શનનું. કેવલ દર્શનનું તો એથી ઓછું કહેવાય, કારણ કે કેવલ જ્ઞાન છે એટલે એમાં વિકલ્પાત્મક છે, સવિકલ્પ છે, સાકાર છે, કહી શકાય. કેવલ દર્શનમાં તો કાંઈ જ ન કહી શકાય. એટલે જ શરૂઆતમાં કહી દીધું કે આ તો શબ્દ જ એવો છે કે એના વિશે વધારે કાંઈ કહી શકાય નહીં. નિર્વિકલ્પ, નિરાકાર. તેમ છતાં આપણે આટલું કહ્યું. ગાથા નંબર 487. હવે જીવની સંખ્યા કેટલી, કે અવધિદર્શની કેટલા ને ચક્ષુદર્શની કેટલા વગેરે. ગાથા 487માં જોગે ચૌરખાણમ પંચખાણમ ચખીણ ચરિમાણમ ચક્ષુણ મોહી કેવલ પરિમાણમ તાણણાણમ ચ. પેલું ગુણસ્થાનક અને એની પહેલાંના, એટલે કે મિથ્યા દૃષ્ટિ જીવ
અનાદિકાળથી કોઈ પણ જીવ, તો કે અનાદિકાળનો મિથ્યા દૃષ્ટિ જીવથી માંડીને આદિ આરંભ કરીને ક્ષીણ કષાય મોહ પર્યંત ગુણસ્થાનક પર્યંત એટલે 12મા ગુણસ્થાનકના અંતે ત્યાં સુધી જેટલા પંચેન્દ્રિય જીવ છે એમાં તિર્યંશ પણ આવી જાય, મનુષ્ય પણ આવી જાય. એમાંથી ચતુરેન્દ્રિય જીવોની સંખ્યાને જોડી દેતા પંચેન્દ્રિય એકલા લેવાના, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રેન્દ્રિય નહીં, ચૌરેન્દ્રિયને જુદા રાખ્યા કે પંચેન્દ્રિય છે એમાં તો આવી જ ગયા, પછી કેટલાક ચૌરેન્દ્રિય છે, માત્ર ચૌરેન્દ્રિય છે, એમાં ચૌરેન્દ્રિય જીવોની સંખ્યા જોડવાની એટલે કે સરવાળો કરવાનો, ઉમેરવાનો. એનાથી જે રાશિ ઉત્પન્ન થાય એટલે કે જે પરિણામ આવે, જે ઢગલો, જે સંખ્યા, રાશિનો અર્થ અહીંયા સંખ્યા જ કહીએ, એ ચક્ષુર્દર્શનની જીવ છે. પહેલું પ્રકાર ચક્ષુદર્શન, આંખવાળા છે, છતી આંખે જોઈ શકે છે કે આંખ હોવાથી જોઈ શકે છે, એ ચક્ષુદર્શન છે. એટલે ચૌરેન્દ્રિય જીવ લેવા પડે. એટલે કાયા જીભ, નાક, આંખ ને કાન, કાયા જીભ ને નાકવાળા એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રેન્દ્રિય જીવો બાકાત, એને ગણવાના નથી. પહેલાં પંચેન્દ્રિય લઈ લીધા, અને જે પંચેન્દ્રિય લીધા કયા લીધા તો કે એક પહેલાં ગુણસ્થાનકથી માંડીને 12મા ગુણસ્થાનક સુધીમાં જેટલા પંચેન્દ્રિય છે તે, એટલે કે પામેલાય લઈ લીધા ને નહીં પામેલાય લઈ લીધા, સમજેલાય લીધા, નહીં સમજે લીધા, જ્ઞાની પણ લીધા, અજ્ઞાની લીધા, એને પંચેન્દ્રિય છે ને માટે લેવા પડ્યા, એમ લીધું. પણ 12મા સુધી, 13મા 14મા નહીં. અને પછી બીજા કોણ લીધા તો કે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રેન્દ્રિય બાકાત કરી નાખ્યા, અર્થાત ચૌરેન્દ્રિય લીધા. આંખની વાત છે એટલે જેને ચોથી ઇન્દ્રિય આંખ છે એને લેવા પડે. કીડીને તો તે ઇન્દ્રિયમાં જાય, ભમરા, વીંછી, બગાઈ, એવા બધા કેટલાક ચૌરેન્દ્રિય જીવો છે. અમુક ફૂદા, અમુક જીવડા બધા એમાં આવે. પછી અવધિ જ્ઞાની અને કેવલ જ્ઞાની જીવોનું જેટલું પ્રમાણ છે તેટલા જ અવધિ દર્શની અને કેવલ દર્શનીનું પ્રમાણ છે. ચક્ષુદર્શનની વાત આવી ગઈ. અચક્ષુદર્શનની સંખ્યા તો કહેવાની જ નથી, આંખ જ નથી, ચક્ષુ જ નથી. અને પછી હવે આવ્યું તે અવધિ દર્શન ને કેવલ દર્શનની વાત, તો કે જેટલા અવધિ જ્ઞાની એટલા અવધિ દર્શની, જેટલા કેવલ જ્ઞાની એટલા કેવલ દર્શની, એનું પ્રમાણ છે. એમ જવાબ આવી ગયો. હવે ચક્ષુદર્શનના 2 પ્રકાર કયા આ વાતમાં, કે એક શક્તિ રૂપે છે, એક વ્યક્તિ રૂપે છે. એ ચક્ષુર ઇન્દ્રિયમાં 4 ઇન્દ્રિયવાળા જીવોમાં લબ્ધિ અપર્યાપ્તક જીવો છે, અપર્યાપ્તા જીવો, એને તો કે એને શક્તિ રૂપે ચક્ષુદર્શન કહેવાય. ભલે અપર્યાપ્ત છે તો પણ એને ચક્ષુર કહેવાય કે શક્તિ પણ છે. આંખ તો છે, એને આંખ જોવાની શક્તિ નથી એમ, અથવા અપર્યાપ્ત હોવા છતાં વિચારવા જેવું છે કે ચક્ષુદર્શન છે. અને પર્યાપ્ત જીવોને વ્યક્તિ રૂપે ચક્ષુદર્શન છે, એટલે કે પ્રગટપણે છે, સ્પષ્ટપણે છે. બોલો, એટલે લબ્ધિ અપર્યાપ્તકમાં લેવા પડ્યા, કારણ કે સૂત્ર છે કે નિવૃત્ત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ લબ્ધ્યુપયોગો ભાવેન્દ્રિયમ. ત્યાં લબ્ધિ અને ઉપયોગ હોવાથી તેને ભાવેન્દ્રિય છે, ચક્ષુરિન્દ્રિય છે, અને આપણે લેવા પડે, એટલે કે ગણવા પડે. જેમ કે આપણે કાન છે જ, પંચેન્દ્રિય છે, પછી જ્યારે કાનથી સાંભળવાની શક્તિ બંધ થઈ જાય કોઈ પણ કારણે, બિલકુલ થઈ જાય કે ઓછી થઈ જાય કે ઘણી ઓછી થઈ જાય, માનો કે બિલકુલ નથી, એટલે કંઈ આપણે કાન વિનાના પંચેન્દ્રિયમાંથી ચૌરેન્દ્રિય ન થઈ જઈએ તો આપણને છે જ. અને પહેલેથી જન્મે ત્યારથી પણ ઓછી વધતી શક્તિ તો હોય જ છે, પછી જ ખબર પડે છે કેટલી શક્તિ છે. અને આજ સુધી વાપર્યું તો અત્યાર સુધી તો શક્તિ પૂરેપૂરી હતી જ, અને પર્યાપ્તિ બંધાઈ ગઈ એટલે હતું, એટલે એને કહેવા પડે. ચાલો, આ ખરું કહેવાય. આવલીના અસંખ્યાતમાં ભાગના પ્રતર આંગુલમાં ભાગાકાર કરતા, ખંડિત કરતા, એટલે જે લબ્ધ આવે તેને જગત પ્રતારથી પાછો ભાગાકાર કરતા જે લબ્ધ આવે એટલે એટલી રાશિ તે 3 રાશિ છે. હવે આની સંખ્યા બતાવી છે, કાઢવી છે. એટલે હવે એમાં ત્રિરાશિ મૂકવાની કે લબ્ધ ચતુરેન્દ્રિય પંચેન્દ્રિયના પ્રમાણમાંથી કુછ કમ કરના. લબ્ધ એટલે જે સરવાળો આવ્યો, ટોટલ આવ્યો કંઈ પણ, કે ગુણાકાર આવ્યો, એમાંથી ચતુરેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એ બંનેના પ્રમાણમાંથી થોડાક ઓછા કરવાના. પંચેન્દ્રિયના પ્રમાણમાંથી ચૌરેન્દ્રિય જુદા પાડી દેવાના, એમ, કારણ કે આ દર્શનની સંખ્યાની વાત છે. પછી લબ્ધ રાશિમાંથી પર્યાપ્ત જીવોનું પ્રમાણ ઘટાડવું, બાકી રહ્યા તે શક્તિ રૂપે ચક્ષુ દર્શનવાળા જીવોનું પ્રમાણ છે. એટલે બાદબાકીને એવું જ કરાવે છે, એ કોઈ સંખ્યામાં જવાબ નથી, અને આ જવાબ સંખ્યામાં આવી શકતો નથી. એમ જ થયું, નહીંતર તો આપે જ.
ક્યારે કયા જીવની કેટલી શક્તિ ઘટી જાય કેવી રીતે આવે? આવે ના આવે. એવી જ રીતે પર્યાપ્ત ત્રસ રાશિમાં 4થી ભાગાકાર કરતા અને પછી 2થી ગુણાકાર કરતા જે રાશિ ઉત્પન્ન થાય તેમાં થોડુંક ઓછું એવા ચક્ષુર્દર્શનીનું પ્રમાણ છે. પેલું અચક્ષુનું આવ્યું, પછી ચક્ષુદર્શનીનું આવ્યું. અને અવધિદર્શનીનું તો જેટલું પ્રમાણ છે તે કોના જેટલું છે? અવધિજ્ઞાની જેટલા હોય તેટલું. અને કેવલ જ્ઞાની બરાબર કેવલ દર્શનવાળા જીવોનું પ્રમાણ છે. એટલે એ બંનેનું તો સહેલું છે. જેટલા કેવલ જ્ઞાની એટલા જ કેવલ દ્રષ્ટા, કેવલ દર્શની જે કહો તે. અવધિજ્ઞાની એટલા જ અવધિદર્શની. ને પહેલાંમાં ભાગાકાર ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ આવે સંખ્યામાં નથી, જેટલા હોય તેટલા, એનાથી આટલા ઓછા. એમ. હવે અચક્ષુ દર્શનવાળાની વાત કરે છે. ગાથા 488. એ ઇન્દ્રિય પહુદીણમ ખીણકસાયંતણ તરાસીણમ જોગો અચખદંસણ જીવાણમ હોદી પરિમાણમ. એકેન્દ્રિય જીવોથી માંડીને ક્ષીણ કશાય એટલે 12મા ગુણસ્થાનક સુધીના અનંત રાશિના જીવોને આમાં જોડતા એટલે સરવાળો કરતા અચક્ષુ દર્શનવાળા જીવોનું પ્રમાણ આવે છે. એટલે એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિયવાળા બધા લઈ લીધા એકેન્દ્રિયથી માંડીને. જે પહેલાં કહ્યું હતું એ જ આમાં આવ્યું. આપને ઉપયોગ આમાં નહીં હોય તો ગોટાળા જેવું લાગશે. એવું થઈ ગયું? ગોટાળા જેવું નથી, સ્પષ્ટ લખેલું છે. તો અહીંયા દર્શન માર્ગણાનો અધિકાર પૂરો થઈ જાય છે. આપણે આગળ લઈશું. અધિકાર 15 લેશ્યા માર્ગણા એટલે કે 10મી માર્ગણા લેશ્યા. લેશ્યાની વ્યાખ્યા કહે છે ગાથા નંબર 489. લિંપઈ અપ્પી કિરઈ એદિયણીય અપૂર્ણ પૂર્ણમ ચ જીવોતિ હોદી લેસા ગુણ જાણય યખાદા. લેશ્યાના ગુણ અને સ્વરૂપને જાણવા માટે આમાં એક વસ્તુ વધારે અગત્યની આવી કે ગણધર દેવોએ આ પ્રમાણે કહ્યું છે. આ લેશ્યાની વાત આવી ત્યાં. લેશ્યાનું સ્વરૂપ એવું કહ્યું છે કે જીવ જેના દ્વારા પુણ્ય અને પાપથી પોતાને લીપે ગૂંપે છે. ગૂંપે શબ્દ મારો છે, લીપણ આ છે. લીપણ શબ્દ પ્રાકૃત ભાષા લીંપઈ એટલે લીપે છે. અને આપણે લીપવા સાથે ગૂંપવું બોલતા હોય એટલે. તો કે પોતાના આત્માને પુણ્ય અને પાપ વડે લીપણ ગૂંપણ કર્યા કરે છે અથવા કરે છે, અથવા પુણ્ય પાપને અધીન થઈ જાય છે, વર્તે છે, તેને લેશ્યા કહેવામાં આવે છે. જેના દ્વારા આ થાય છે તે. એટલે ત્યાં લેશ્યા બેન આવ્યા. આપણે સારા નરસા ભાવ કરીએ છીએ એમ કહી દીધું તો ભાવ નથી. પહેલો શબ્દ હંમેશા આગમુક્ત રીતે અધ્યવસાય છે. પહેલું જે કાંઈ છે તે વિકલ્પય નહીં કહેવાય ને ભાવે નહીં કહેવાય ને પરિણામે કાંઈ નહીં કહેવાય. પહેલાંમાં પહેલું તો અધ્યવસાય જ છે. પછી એ પરિણામમાં જાય, જેને ઘણીવાર ભાવમાં બોલવામાં આવે છે, પણ પરિણામ વધુ સૂક્ષ્મ છે, ઘણું સૂક્ષ્મ છે, સૌથી સૂક્ષ્મ છે. એટલે પરિણામ ઉપર ભાર છે. પરિણામ શબ્દ જ મૂકવામાં આવે છે. ત્યાર પછી યોગ અને ત્યાર પછી લેશ્યા, અથવા ત્યાર પછી લેશ્યા અને યોગ. કોઈ વાર પહેલાં લેશ્યા મુકાય છે, કોઈ વાર સાથે હોય છે, કોઈ વાર યોગ પહેલાં મુકાય છે, પણ એનો ક્રમ આ છે. જેમ કે કોઈને ગુસ્સો આવ્યો, પહેલો ગુસ્સો કરવાનો વિચાર આવી ગયો કે એકદમ એક ભાવ આવી ગયો કે એક જાતની એવી લાગણી થઈ ગઈ સમજવા માટે, તો કે એ અધ્યવસાય થયો. પછી રીતસરનો કરે છે અને પછી રીતસરનું એના કોઈને થોડોક ગુસ્સો છે તો થોડુંક જ આવે, નથી આવતું એટલું યોગમાં કે કાયામાં. કેટલાક મારવા બેસી જાય છે અથવા મારવાની ચેષ્ટા કરે છે તો ગુસ્સો આવી ગયો. કેટલાકની આંખ લાલ ગુમ થઈ જાય છે, કેટલાકને ગાત્ર અવયવ ધ્રુજવા માંડે છે, પોતે રડવા માંડે છે, એવું થઈ જાય છે, અથવા હાથ પગ કંપી જાય છે, કાંઈક ખબર પડી જાય છે ગુસ્સામાં. ગળું એ પણ કંપી જતું હોય, અવાજ પેલો થઈ જતો હોય, તો કે બધી રીતે એ કાયા ઉપર આવ્યું એ લેશ્યા. જે આંખ ઉપર આવ્યું, હાથ ઉપર આવ્યું, ક્રિયામાં આવ્યું, એ બધું યોગ પણ કહેવાય અને કેટલુંક લેશ્યા. આંખ છે, મન વચન કાયા, કાયામાં આંખ આવી ગઈ એટલે એને યોગમાં પણ લેવાય અને લેશ્યામાં પણ કહેવાય કે લાલ આંખ થઈ ગઈ, કે લાલ ગુમ થઈ ગયા, રાતા પીળા થઈ ગયા. તો આ રીતે બધું હંમેશા ક્રોધથી સમજાઈ જાય છે, એટલા માટે એનું દૃષ્ટાંત કહ્યું. તો
લેશિયા કહેવામાં આવે છે, કે એમાં લેશિયાને કારણે આ બધું બદલાઈ જાય છે. ભાવ તો કર્યા જ, ભાવ પહેલાં એવો વિચાર આવી ગયો એટલે પેલો અધ્યવસાય, પછી પરિણામ અને પછી લેશિયાને યોગ આવે છે. ત્રીજું લેશિયા અને ચોથું યોગ એ બરાબર સમજાય છે. લેશિયા બે પ્રકારની છે. આપ તો 6 પ્રકારની કહેવાના છો, આવશે આગળ. અત્યારે 2 પ્રકાર છે, દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયા. દ્રવ્ય લેશિયા એટલે શરીરના વર્ણ રૂપે, દેખાવ, આકાર, શરીરના રૂપ રંગ બદલાઈ જાય તે, અને જીવના પરિણામ સ્વરૂપ છે તે ભાવ લેશિયા છે. અહીંયા જે કંઈ વ્યાખ્યા કરવામાં આવી છે એ ભાવ લેશિયાને દૃષ્ટિમાં રાખીને કરવામાં આવી છે, એમ ગણધર દેવે લેશિયાનું સ્વરૂપ કહ્યું છે. ગણધર દેવ કાંઈ તીર્થંકર દેવથી જુદું કે એવું કહી શકાય કે તીર્થંકર દેવે મુખ્ય વાત કીધી હોય, ગણધર દેવે સ્પષ્ટતાથી, પ્રત્યક્ષતાથી, વિશદ રૂપે વર્ણન કર્યું હોય. બરાબર. હવે આ અર્થની વધારે સ્પષ્ટતા ગાથા નંબર 490. જોગપ ઉત્તિલેસા કસાય ઉદયાણુ રંજિયા હોઈ તત્તો દોર્ણમ કજ્જમ બંધ ચ ઉક્કમ સમુદ્દિઠમ. હવે લેશિયાની વ્યાખ્યા આજ સુધી આપણે સાંભળતા વાંચતા આવ્યા કે કશાય અને મોહ. મોહમાં કશાય આવી જ ગયો, એટલે કશાયના ઉદયથી, એટલે કે મોહના ઉદયથી, પણ અહીંયા કશાય શબ્દ રાખીએ. કશાયના ઉદયથી અનુરક્ત એટલે રંજિત થઈને જે કંઈ યોગની પ્રવૃત્તિ થાય છે તે લેશિયા છે. યોગ એટલે હંમેશા અહીંયા મન વચન કાયના યોગ જ આવે. 15 યોગ છે, પણ મુખ્ય 3 છે તેલ યોગને, તેનાથી લેશિયા, તેને લેશિયા કહેવાય છે. ફરીથી, કશાયના ઉદયથી અનુરક્ત રંજિત થઈને જે કાંઈ ફેરફાર આવી જાય છે તે યોગની પ્રવૃત્તિ થાય છે તે લેશિયા કહે છે. કશાયનો ઉદય એટલે ક્રોધાવ્યો, ક્રોધાવ્યો એટલે હાથ ઉગામવાની વાત સુધી આવી ગયો તો તેમ, નહીં તો બીજી કોઈ રીતે નજીક જવાનું, હાથથી ચેષ્ટા કરવાની, સમજાવવાનું, ખીજાવાનું, જે કાંઈ હોય તે, તો કે એ બધું કશાયનો ઉદય અને એનાથી રંગાઈ ગયો, રંજિત થયો, અનુરક્ત થયો, અને જે કાંઈ મન વચન કાયાની પ્રવૃત્તિ થઈ, વચન યોગમાં જેમ તેમ બોલાવવા માંડ્યું તો એ રીતે, કાયાથી થયું તો એ રીતે, મનમાં તો છે જ, એને લેશિયા કહેવાય છે. સાદી ભાષામાં શ્લિષ્યતિ લિષ્યતિ ઇતિ લેશિયા, એટલે કે આત્મા ઉપર જાણે કે શરીરનો કફ કે શ્લેષ્મ, કફ માટેનો શાસ્ત્રોક્ત શબ્દ શ્લેષ્મ, કેટલીક વાત બલગમ, તો કે જે શ્લેષ્મ કહીએ છીએ તે શ્લેષની જેમ, કફની જેમ લીપાય છે, ગુંપાય છે, ચોટે છે, અને એ જે બધું થયા કરે છે, ચોટકનો સ્વભાવ ટૂંકમાં, ચીટકું, ચોટું, હા, એ રીતે આ થયા કરે છે, તેનું નામ લેશિયા. એટલે લિષ્યતે શ્લિષ્યતે, એટલે એના ઉપરથી શ્લેષ્મ શબ્દ આવ્યો. ચાલો આગળ જઈએ. હવે આ બંને દ્રવ્ય લેશિયા હોય કે ભાવ લેશિયા હોય, કામ શું છે એનું, તો કે બંધ ચતુષ્કરૂપ કાર્ય કહેવામાં આવે છે. શબ્દો તો જુઓ, વિશેષણ તો અલંકારિક ભાષા. બંધ ચતુષ્ક, અનંત ચતુષ્ટય કહીએ તેમ બંધ ચતુષ્ટ, 4 પ્રકારે બંધ કરે છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ. અને હવે એમાં કેવી રીતે બાંધે છે તે કહે છે કે પ્રકૃતિ અને પ્રદેશ હંમેશા એના યોગ દ્વારા થાય છે. પ્રદેશ અને સ્થિતિ બંધ હંમેશા કશાય દ્વારા થાય છે. હવે મનમાં પિક્ચર ક્લિયર હોવું જોઈએ કે પ્રકૃતિ બનશું, પ્રદેશ બનશું, સ્થિતિ બનશું ને અનુભાગ બનશું. પ્રકૃતિ એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય બધી કેટેગરાઇઝ થાય તે, કે સોર્ટિંગ, કે આ જ્ઞાનમાં ગયું, આમાં ગયું, તેમાં ગયું કર્મ. પછી સ્થિતિ એટલે કેટલો વખત આપણી સાથે રહેવાનું છે, કેટલા હજાર વર્ષ વગેરે, કેટલો સમય. પછી અનુભાગ એટલે કેવી ચિકાસ કેટલી છે, તીવ્રતા કે ઘનતા કેટલી છે, મંદતા કેટલી છે. પછી પ્રદેશ એટલે દળિયા કેટલું છે, દળ વોલ્યુમ કેટલું છે. મેં તલના લાડવા બનાવો ને ચૂરમાના લાડવા બનાવો તો દળ કોનું વધારે થાય? ચૂરમાનું જ કહેવાય ને. એવી રીતે હંમેશા વેદનીય કર્મો સૌથી વધારે પ્રદેશ લઈ જાય છે ત્યાં. એટલે આ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ, એમાં પ્રકૃતિ અને પ્રદેશ બંને યોગથી બંધાય છે, મન વચન કાયના યોગથી, અને સ્થિતિ અને અનુભાગ કશાયથી બંધાય છે. 4 ભેગા થઈને બંધ ચતુષ્ક થઈ ગયું. એટલે બંધ ચોકડી નથી જોઈતી, પણ શું થાય?
ઉપચરિત લેશ્યાનું કાર્ય માત્ર પ્રકૃતિ પ્રદેશરૂપ થાય છે, સ્થિતિ અનુભાગ રૂપે થતું નથી. ક્યારે? તો કે જ્યારે કશાયનો ઉદય હોતો નથી ત્યારે માત્ર યોગથી હોય છે, તો તે લેશ્યાને અહીંયા પ્રકૃતિ પ્રદેશરૂપ કહેવાય છે. તો બરાબર છે. ઘણીવાર ક્રોધમાન માયાલોભ કોઈ કશાયનો ઉદય નથી, પણ બેઠા બેઠા જ કોઈને કોઈ રીતે જે થાય છે તે લેશ્યા ક્યાં જાય? તો કે યોગથી થાય છે, મન વચન કાયાથી થાય છે. શરીરથી હાથ પગની ક્રિયા ચાલ્યા કરે, ઊંઘ આવી જાય, બગાસું આવી જાય, છીંક આવી જાય, શરીરની તો બધી ક્રિયા ખબર છે. તો કે એવી રીતે વચનથી કોઈક એમ જ ઊંઘમાં બોલે, અથવા તો હોઠ ફફડાવે, અથવા બોલતું જાય, એ વખતની લેશ્યા. તો કે અથવા લેશ્યા વખતનું બોલવાનું, એવી રીતે. એટલે બધા મન વચન કાયા, ત્યારે પણ કર્મ તો બંધાય છે, પણ પ્રકૃતિથી બંધાય છે અને પ્રદેશથી બંધાય છે. આગળ જઈએ. હવે આ લેશ્યા માર્ગણા 14 માર્ગણામાંની એક 10મી, અને એને 16 પ્રકારે સમજવાની છે. લેશ્યાનું સ્વરૂપ આટલી વાતથી પતી જતું નથી, હજી શરૂ થાય છે. હવે 16 અધિકાર છે, એટલે કે 16 પ્રકારે 16 રીતે હવે લેશ્યા આપણે સમજવાની છે. ગાથા નંબર 491 અને 92 સાથે છે, તો લઈએ. નિર્દેશ વર્ણ પરિણામ સંકમો કમલ ખણત ગદીય સામી સાહણ સંખા ખેતમ ફાસમ તદો કાલો. 492મી ગાથા. અંતરભાવ અપબહુ અહિયારા સોલસા હવંતી લેસાણ સાહણઠ્ઠમ જહાકમમ તેહિમ વોચ્છામી. નિરૂપણ કહીશ વોચ્છામી, હું કહું છું એમ. વોચ્છામી એટલે મિચ્છામીની જેમ. હવે 16 અધિકારના નામ બોલું છું કે આ 16 પ્રકારે આપણે સમજવાનું છે લેશ્યા. પહેલું નિર્દેશ, વર્ણ, પરિણામ, સંક્રમ, કર્મ, લક્ષણ, ગતિ, સ્વામી, સાધન, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અલ્પ, અંતર, અલ્પ બહુત્વ, અને વચ્ચે એક રહ્યું તે ભાવ. આ લેશ્યાઓની સિદ્ધિ માટે 16 અધિકાર કયા છે, પરમ આગમમાં કયા છે, એટલે એનું હવે નિરૂપણ કરીએ છીએ. હવે 493મી ગાથા. એટલે 491, 492માં માત્ર આ 16 શબ્દ નામ આવી ગયા. આમાં કંઈ યાદ ન રહીએ તો કાંઈ વાંધો નહીં, હવે એ જ સમજવાનું છે, એ જ ચિંતા કરવાની નથી, હવે એની જ વાત આવવાની છે. એટલે પેલું નિર્દેશથી શરૂ કરે. એમાં 493મી ગાથા છે. કિણહાણી લાકાઉ તેવું પમ્માય સુકલેસાય લેસાણમ નિર્દેશા છચ્ચેવ હવંતી નિયમેણ. નામ આવી ગયા આપણા જૂના જાણીતા. લેશ્યાઓનો 6 નામ છે, 6 સંજ્ઞા છે. એનો જ બીજો શબ્દ સારી ભાષામાં શાસ્ત્રોક્ત રીતે નિર્દેશ. અંગુલી નિર્દેશ કર્યું, આંગળી બતાવ્યાનું પુણ્ય કર્યું, તે નિર્દેશ કર્યું. આપણે શું કહીએ? ડિનોટેશન, કોનોટેશન, એ રીતે એ નિર્દેશ કહેવાય. તો કે આ 6 નામ આપ્યા, 6 નિર્દેશ, 6 સંજ્ઞા. કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા. જુઓ, આપને ક્રમ યાદ હશે, આ તો રિવાઇઝ કરવાની ટેવ પડી. કૃષ્ણ, નીલ, કાપોત એમ જ બોલાય, અશુભ 1, 2, 3 ક્રમ યાદ રાખવા જેવો. તેજો પદ્મ શુક્લ 4, 5, 6 શુભ લેશ્યા. કારણ કે બધી ગાથામાં બધી વાત ક્રમથી જ આવતી હોય, એટલે આપણે લેવી પડે. એ રીતે આપણને તો જ સમજાય, અને યાદ હોય તો વધારે સમજાય, સ્પષ્ટ સમજાય. નૈગમ નૈની અપેક્ષા 6 ભેદ કીધા છે, જ્ઞાની પુરુષ બંધાય નહીં. તો પણ પર્યાયાર્થિક નૈની અપેક્ષાથી તો લેશ્યાના અસંખ્યાત લોક પ્રમાણ અવાંતર ભેદ છે. આ 6 ભેદ કહી દીધા એટલે આપણને એમ કે બસ 8 કર્મ કહી દીધા એટલે બસ. તો કે મુખ્ય 8, ગુણસ્થાન 14, મુખ્ય 14. એવી રીતે અહીંયા પણ કીધું લેશ્યા મુખ્ય 6, બાકી તો કેટલી બધી છે? અસંખ્યાત લોક પ્રમાણ. હોય જ ને, આટલા જીવ અને સમય સમયના ભાવને લેશ્યા ફરતા હોય તો હોય જ ને, એમાં સવાલ જ નથી ને. 6માં એને ઢાળવામાં આવ્યા, 6 પ્રકારમાં સોર્ટ આઉટ કર્યું કે ભાઈ આ કહેવાય, આ કહેવાય, સમજવા માટે એનાલિસિસ મૂક્યું છે. બાકી તો કેવી રીતે કહેવાય? એટલે ચોખવટ કરી દીધી કે નૈગમ નૈની અપેક્ષા 6 છે, ઇન જનરલ 6 છે, એમ સામાન્યપણે 6 છે, પણ પર્યાયાર્થિક નયની દૃષ્ટિએ તો અસંખ્યાત લોક પ્રમાણ ભેદ છે. ચાલો, આમ યાદ રાખવાના નહીં, સારું, સંખ્યા હોય તો યાદ રાખવી પડે. ગાથા નંબર 494.
વર્ણોદયેણ જણિદો શરીર વર્ણો દુદૌવદો લેસ્સા સા સોઢા ખીણહાદી અણ્ય ભયા સભેયેણ. હવે લેસ્યાના કલર હોય, હા કલર હોય, વર્ણ એટલે કલર જ તે, રંગ રૂપ કલર. તો કે વર્ણ નામકર્મના ઉદયથી જેમ શરીરનો વર્ણ હોય છે કે આપણે ઘઉંવર્ણા કે શ્વેતવર્ણા કે જે કહેવાતું હોય તે, પાછું ઘઉંવર્ણા ઘઉં સાથે સરખામણી કરે, ખબર ન પડે આપણને તો કે શું કામ એવું કરે. ઉસકો દ્રવ્ય લેસ્યા કહેતે. હા, વર્ણ નામ કર્મના ઉદયથી જેમ શરીરનો વર્ણ થાય છે તે પ્રમાણે એને દ્રવ્ય લેસ્યા કહેવાય છે. અને એના કૃષ્ણ નીલ કાપોત તેજો પદ્મ શુક્લ 6 ભેદ છે અને તેના દરેકના ઉત્તર ભેદ અનેક છે. આમાં આટલું જ આવ્યું કે જેટલું વર્ણ થાય છે તેમ દ્રવ્ય લેસ્યાની વ્યાખ્યા મૂકી કે તે પ્રમાણે થાય. એટલે કે ક્રોધ આવે તો આંખમાં લાલ જ હોય, પણ લાલાશ જ આવે, પણ રાગ આવે તો શું હોય? તો કે એ પ્રેમની આંખમાં પ્રેમ કે પ્રેમની આંખ જેવું આવતું હોય તે, એમાં લાલ લીલું પીળું નથી આવતું, પણ છતાં જીવ વાંચી જાય છે કે આ સ્નેહ સબર આંખે આ પ્રેમથી જોવે છે, આ ધિક્કારથી જોવે છે, આ દ્વેષથી જુએ છે, ખબર પડી જાય છે. પણ વર્ણ બદલાય છે એવું નથી. આમાં તો વર્ણ નામકર્મના ઉદયની ચોખવટ કરી છે. ટૂંકમાં દેખીતી રીતે કાંઈ પણ દેખાઈ આવે છે તે દ્રવ્ય લેસ્યા કહેવાય છે. બીજું તો ભાવ લેસ્યા 6 છે જ. ગાથા નંબર 495. છપ્પયણીલ કવોદ સુહેમમ ભુજ શંખ સન્નિહા વર્ણે સંખેજ્જા રંતવિયપાય પત્તેયમ. હવે બધાના કંઈક નામ દેખાવા કરાવે છે. પહેલું કયું કૃષ્ણ લેસ્યા. કૃષ્ણ એટલે જ કલર કાળું, કૃષ્ણનો અર્થ જ કાળું છે. એટલા માટે આપણે શ્રી કૃષ્ણ ભગવાન શ્રી આગળ લગાડીએ છીએ કે એક વિશેષ નામ હોય એવી રીતે કહીએ અને બહુમાનપૂર્વક કરીએ એટલે આપણે એમાં લગાડીએ છીએ. બાકી એકલા કલર હોય તો એ કૃષ્ણ જ કહેવાય. એટલે કૃષ્ણ ગમે ત્યાં લખો એટલે પહેલો અર્થ કાળું જ થાય, કાળાશ. તો કે વર્ણની અપેક્ષાથી ભ્રમરની જેમ કાળો ભ્રમર હોય, ભમરો, એવી કૃષ્ણ લેસ્યા કહેવાય છે. એમાં કાળો જ લીધો ભમરો. અને આમ પણ કાળા ભમર જેવા વાળ એવી રીતે બધું કહે. કાળી નાગણ જેવો દેખાવમાં આકારમાં કહે ચોટલો, અને કાળા ભમર જેવા વાળ કહે. એમાં ભમર શબ્દ જ આવે, એ બીજો કોઈ નહીં પણ ભમરો. અને ભમરો કાળો હોય અને એકદમ કાળો હોય, જેણે નજીકથી જોયો હોય એને ખબર હોય. બધું વર્ણન સંકર અને હાઇબ્રિડ એમાં થવા માંડ્યું હોય, પણ આ તો આપણે કહેવાય કે ભમરો એટલે કાળો જ આવે. ભલે બીજી ભમરી હોય, લાલ ને લીલી ને પીળી ને બધી જે હોય તે, પણ ભમરો કે એટલે કાળો, મોટો, ગુણ કરતો હોય તેવો બધા લક્ષણ છે એના. ચાલો, જે ચંપાના વૃક્ષ ઉપર કદી ન બેસે તે. એટલે એક ડાયલોગ આવે કે ચંપાનું વૃક્ષ પૂછે છે ભ્રમરને કે એવો શું વાંધો છે કે મારી પાસે આવવું નથી. એમ બધું જ છે અમારી પાસે, પણ આપણે વિચાર કરીને કહેવાનું શું કામ નહીં આવતું હોય. ભ્રમર કાળો અને ફૂલ સફેદ ના આવે. ચાલો, હવે પછી બીજું નીલમણી. નીલમણી એટલે શું મારે કહેવું? નીલમ, સેફાયર. પહેલાં એમરોલ્ડ યાદ આવે, ગ્રીન કહે એટલે, પણ નીલું છે. નીલું આકાશ કહેવાય, ભૂરું આકાશ કહેવાય. આસમાની કલર કહીએ એટલે આસમાન એટલે આકાશ. એના પરથી કહું સેફાયર બ્લુ જે આવે તે કેવું છે નીલો કલર એટલે. એટલે નીલરત્ન એના જેવી નીલ લેસ્યા છે. એટલે કલર પરથી જ ખબર પડી જાય. કૃષ્ણ એટલે કાળું, નીલ એટલે નીલું. તો નીલું એટલે આપના મનમાં ફેબ્રિકની દુનિયામાં જે હોય તે, ફેશનની દુનિયામાં જે હોય તે, પણ ખરેખર આસમાની, ભૂરું, નીલું એ જ કહેવાય. નીલકમળ પણ એને જ કહેવાય. નીલ એટલે લીલું નથી, એના માટે જુદો શબ્દ છે. એટલે એમરોલ્ડ ગ્રીન કે એમરોલ્ડ સ્ટોન જે કહીએ, જેમ સ્ટોન, નીલમ કહીએ એ જ નહીં, પણ આ સેફાયર બ્લુ કહીએ તે વાત છે. પછી કબૂતર કે સમાન કાપોત લેસ્યા. કાપોત એટલે જ કબૂતર. એટલે કૃષ્ણ નીલ કાપોત. કપોત કયો કે કાપોત કયો, ખરેખર સાચો શબ્દ સંસ્કૃત કાપોત છે, એટલે કબૂતર. અને એનો બીજો શબ્દ પારેવું છે, ખબર હોય કે નહીં. સૌરાષ્ટ્રમાં કબૂતર બહુ ઓછા બોલે, પારેવું જ કે પારેવાની ચણ, એટલે પારેવું. અને એનું સંસ્કૃતમાં પણ પેરાપત કે પારાપત કે એવો જ શબ્દ છે, એના પરથી જ. આ કન્સ્ટ્રક્શનમાં લઈએ નહીં, એટલે એને પણ કબૂતર જ કહેવાય. ચાલો તો આપણે આગળ જઈએ. કબૂતર કાપોત લેસ્યા છે. કબૂતરનો કલર કેવો હોય? બ્લુ અને ગ્રે મિક્સ હોય. બધાએ જોયો છે, રાખોડી બોલે એટલે એશ કલર જેવું, ગ્રે કલર જેવું. પણ ગ્રે અને બ્લુ બે મિક્સ છે. એના અમુક ટકા હોય ત્યારે જ એ કોમ્બિનેશન થાય.
કબૂતરને તો દેખીતું છે, પણ જો કમ્પ્યુટરમાં જરાક આડી એવડી ભૂલ થઈ જાય પ્લસ માઇનસમાં CMYKમાં એટલે કલર જુદો થઈ જાય. તો કબૂતર જેવા કલરની જુઓ તો ખરા લેશિયાના કલર. હવે અજ્ઞાનમાં આપણે ભાવ કરીએ, પરિણામ કરીએ એ તો ખબર પડે, પણ બધું એનો કલર એ હોય પાછો કેવું પડે. પછી સુવર્ણ કે સમાન પિત્ત લેશિયા. પિત્ત એટલે પીળું, પિત્તળ, એના પરથી પિત્તળ કહીએ તે, એટલે યાદ રહી જાય. અને પિત્ત એટલે પીળું, પિત્ત એ દીર્ઘ આવે અને ત સિંગલ આવે. અને પેલું પિત્ત બધાને જે તકલીફ થઈ જાય શરીરમાં, એસિડિટી વધે આમ તેમ, તો કે એ પને રસોઈ પી અને ડબલ ત આવે, આટલો ફેર. આ પિત્ત, પેલું પિત્ત. તો એ પિત્ત સમાન એટલે સુવર્ણ જેવું કીધું, એ સુવર્ણ જેવું પીળું હોય છે. કોણ? પિત્તલેશિયા. પછી પદ્મલેશિયા. પદ્મ એટલે કમળ. પછી કમળ જેવું હોય છે, એમાં કલર નથી મૂક્યો, બસ કમળ જ. અને પછી પદ્મલેશિયા એટલે કમળ. કમળ 2-3 પ્રકારના હોય, સફેદ પણ હોય અને પીળું પણ કહેવાય અને નીલકમલ કહેવાય, અને એક લાલ પણ આવે છે, એનું સ્પેશિયલ નામ છે. એટલે એ 4 પ્રકારના મુખ્ય કહેવાય. એટલે એ 4 કલરમાંથી ગમે તે હોઈ શકે. પદ્મલેશિયા સારામાં જાય છે, એટલે સફેદ ભણી કેવું વધારે ઠીક, કે આછું ગુલાબી કેવું. પછી શંખ કે સમાન શુક્લલેશિયા હોતી હે. શંખ જેવી શુક્લલેશિયા એટલે શંખની સાથે વ્હાઇટનેસ હંમેશા સરખાવાતી હોય. દૂધ જેવી અને શંખ જેવી, કોઈક વાર ચંદ્ર જેવી, પણ વધારે આના જેવી જ કહેવાય છે. આપણે જૈન ભગવાનની શૈલીમાં કહીએ, તીર્થંકર દેવની શ્રી અને શૈલી, હા એમ એ વ્હાઇટનેસ એટલે સમજાઈ ગયું. શંખ, તમે શંખ સફેદ જ જોયા છે, એકલા સફેદ જ આવે? ઓફ વ્હાઇટ એ હોય ને, હોય જ, પણ શંખ કહેતા સફેદાઈ વખણાઈ ગઈ છે. ચાલો, આ કલરની વાત થઈ. પછી આમાં ઇન્દ્રિયથી પ્રગટ થવાની અપેક્ષાએ સંખ્યાત ભેદ છે. સ્કંધના ભેદની અપેક્ષાએ જુઓ તો અસંખ્યાત છે, અને પરમાણુના ભેદની અપેક્ષાએ જુઓ તો અનંત અનંત ભેદ થાય છે. 2 વાર મૂક્યું છે, અનંત પણ થાય છે અને અનંત આનંદ પણ થાય છે. એટલે અનંત ગુણ્યા અનંત, ખૂબ જ અનંત. એમ અનંતમાં 9 ભાંગા હોય એમાં છેવટનું. ફરીથી આ જે છે લેશિયા કેવી રીતે પ્રગટ, કોનાથી આ કલર પ્રગટ થાય? તો કે ઇન્દ્રિયોથી પ્રગટ થાય છે. એના પ્રકાર કેટલા? તો કે સંખ્યાત ભેદ, ગણી શકાય, જોઈ શકાય એવા. પછી સ્કંધથી પરમાણુને પૂતગલની વાત આવી, એટલે સીધી અસંખ્યાત પર ગઈ, કારણ કે અસંખ્યાત અનંત પરમાણુ મળે ત્યારે તો સ્કંધ થાય. તો કે સ્કંધના ભેદની અપેક્ષાથી ગણો તો એ અસંખ્યાત છે, અને પરમાણુના ભેદની રીતે જુઓ તો એ અપેક્ષાએ તો અનંત અને અનંત અનંત ભેદ હોઈ શકે છે. લેશિયામાં પણ જુઓ તો ખરા. હવેની ગાથામાં કઈ ગતિમાં કઈ લેશિયા હોય છે તે બતાવે છે. 496. નિરયા કિણહા કપ્પા ભાવાણુ ગયા હોતી સુર્ણ રતિરીએ ઉત્તર દેહે છક્કમ ભોગે રવિચંદ હરિદંગા. સંપૂર્ણ નારક, નરકના જીવ તે નારક કહેવાય. એ એક નારક નિયમથી કૃષ્ણવર્ણ છે, એકદમ જ કાળા જ છે. કલ્પવાસી દેવો એટલે વૈમાનિક દેવોમાં દ્રવ્ય લેશિયા શરીર વર્ણ ભાવલેશિયા જેવી હોય છે. ઔદારિક શરીર નથી. એટલે કેવી રીતે કહે? તો કે જે પ્રમાણે જે વૈક્રિય શરીર છે, જેવા જેવા દેવ જ્યારે જ્યારે જે ભાવ કરે છે તે પ્રમાણે શરીરનો વર્ણ થાય છે. પોપટનું કોઈ રૂપ લે તો પોપટ જેવો જ થાય ને, ગ્રીન થાય. ભૂતનું બધાની માન્યતા પ્રમાણે એશ કલર હોય તો રાખોડી ગ્રે કલર એવો થાય. એવી રીતે ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી, મનુષ્ય, તિર્યંચ એ બધાની દ્રવ્યલેશા 6 પ્રકારની, 6 પ્રકારની હોઈ શકે છે. અને દેવો વિકુર્વે છે શરીર, એટલે એનું વર્ણ ત્યારે પણ 6 પ્રકારમાંથી ગમે તે પ્રકાર એક પ્રકારનું હોઈ શકે છે. પોપટ તો પોપટ, ચકલી તો ચકલી, કાબર તો કાબર, કોયલ તો કોયલ, એવું બધું, સિંહ તો સિંહ, અને ચટાપટાવાળું વાઘનું રૂપ લેતો એવા. અને ઉત્તમ ભોગ ભૂમિવાળા મનુષ્ય છે, અને તિર્યંચો છે તેનું શરીર સૂર્ય જેવું છે, એટલે કે એવો પીળું, પિત્તલેશિયાની વાત આવે. પછી મધ્યમ ભોગ ભૂમિવાળા મનુષ્ય તિર્યંચનું શરીર ચંદ્ર જેવું છે, અને જઘન્ય ભોગ ભૂમિવાળા મનુષ્ય તિર્યંચનું શરીર હરિતવર્ણ એટલે ગ્રીન ઉપર હોય છે, લીલો હોય છે, તેમ વાત આવી. શેમાં? લેશિયામાં. એટલે એકની લીલું આવે ત્યારે નીલ લેશિયા, પીળું આવે ત્યારે પિત્તલેશિયા,
અને સૂર્ય સમાન કીધું ત્યારે કઈ લેશિયા લેવાની? તેજો લેશિયા. એ જ આવે ને, સૂર્ય એટલે સૂર્ય સમાન છે એમ. ચાલો આગળ જઈએ. અહીંયા જ છે ગાથા તો 497. બાદર આઉ તેઉ સુકા તેઉ યવાઉ કાયાણમ ગોમુત્ત મુગવર્ણા કમસો અવત વર્ણોય. હવે આ બધાના આકાર કેવા હોય છે એ પણ આવે છે. આપણે બોલી ગયા કે જે કાંઈ કહ્યું તે કે બાદર અપકાય, એની દ્રવ્ય લેશિયા શુક્લ પાણી છે એટલે એને સફેદમાં લીધું, એ જીવો બાકી રહી ગયા એની વાત છે. પછી બાદર તેજસકાય, એ અગ્નિકાયના જીવોની લેશિયા પિત્ત પીળી થાય છે, કેસરી પીળી જે ભેગી થાય છે તે ગણાય છે પીળી. આમાં કેસરી શબ્દ નથી. વાયુકાયના 3 ભેદ છે, ઘનોદધિ, ઘનવાત અને તનુવાત. એ ત્રણેયમાં પહેલાંનું શરીર, બીજાનું શરીર, ત્રીજાનું જુદું જુદું છે. ઘનોદધિનું, ઘનવાત, તનુવાત આ બધા વાયુકાયના જીવ છે. આ 3ના આધારે પૃથ્વી રહેલી છે. એટલે મોટી વાત છે. પૃથ્વી કયો, આકાશ કયો, જે કયો તે. પૃથ્વી કરતાં આકાશ એટલે બંને વચ્ચેનું જે કયો તે પણ વાયુના આધારે ટકેલું છે એમ. એ ઘનોદધિ, ઘનવાત, તનુવાત ત્રણેય વાયુકાયના પ્રકાર છે. એમાંથી પહેલાંનું શરીર એટલે કે ઘનોદધિનું ગોમૂત્ર વર્ણ જેવું, એટલે કે ગાયના મૂત્રના વર્ણ કલર જેવો, એટલે કે પીળું હોવું જોઈએ. સફેદ હોય તો સફેદ, પીળું હોય તો પીળું, આપને વધારે ખબર. બીજાનું શરીર એટલે કે ઘનવાતનું શરીર છે તે મૂંગ સમાન એટલે મગ સમાન, મગ જેવો લીલો કલર, લીલો પીળું મિક્સ, ત્રણેયમાં લીલું પીળું મિક્સ હોય એવું લાગે છે. અને તીસરે કે શરીર કા વર્ણ અવ્યક્ત, એટલે એ વ્યક્ત અપ્રગટ થઈ શકતું નથી. એટલે લીલા પીળાનું મિક્સચર હશે પણ અવ્યક્ત કીધું એટલે અપ્રગટ આપણે ગણવાનું. કયું? તનુવાત. અને કોઈ વખત દેખી શકાય એવું ન હોય એમ હોય, ને કોઈ વખત અવ્યક્તનો અર્થ જે કર્યો હોય તે અપ્રગટ તો થાય જ. જો દેખીતી રીતે કહી શકાય નહીં તેવું, તે પણ અવ્યક્ત. કેટલું સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે લેશિયા વિશે. લેશિયા બેનને લડાવ્યા છે બરાબર. ગાથા નંબર 498. સૌવે સિમ સુહુમાણમ કાવોદા સૌવ વિગ્રહે સુક્કા સૌવો મિસ્સો દેહો કવોદવર્ણો હવેણીયમાં. સંપૂર્ણ સૂક્ષ્મ જીવોનો દેહ હજી બાકી રહી ગયા છે ભગવાનના જ્ઞાનમાં કહેવાનું. એ કપોત વર્ણ છે, કબૂતર જેવા કલર. સંપૂર્ણ સૂક્ષ્મ જીવો આપણને તો દેખાતા નથી, અહીં આવી ગયા, દેખાય એ ગણી લેવાના બધાના જીવ. વિગ્રહ ગતિમાં સંપૂર્ણ જીવોનું શરીર શુક્લ વર્ણ હોય છે. નો કલર એ સજ, તો કે ના, સફેદ. કલર વિનાના નથી કીધા, સફેદ. સફેદમાં બધા કલર હોઈ શકે, કાળામાં બધા કલર હોઈ શકે, એમ વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે. પ્રભુ તો પહેલેથી ફરમાવે જ છે. કહેવું પડે એટલે કહેવું પડે, બાકી કાળું સફેદ અને લાલ લીલું પીળું, પણ એ મુખ્યપણે મૂળપણે પછી જ બધા થાય છે. અને પોતપોતાની પર્યાપ્તિના પ્રારંભ વખતે જ શરીર પર્યાપ્તિ પર્યંત સમસ્ત જીવોનું મિશ્ર શરીર નિયમથી કપોત વર્ણ હોય છે. એટલે કે અપર્યાપ્તાને પણ લીધા કે પોતપોતાની પર્યાપ્તિ બાંધતી વખતે પ્રારંભ સમય અને છેક સુધી બંધાઈ જાય ત્યાં સુધી નહીં, શરીર પર્યાપ્તિ પર્યંત. એટલે પહેલી આહાર, બીજી શરીર, એટલે 2 ઇન્દ્રિય સુધી. કારણ કે કેટલાક અપર્યાપ્ત, કેટલાક પર્યાપ્ત, તો જે કંઈ છે તે એટલે કે 2 જ પર્યાપ્તિ સુધીના જીવો હોય. પછી ભલે અપર્યાપ્ત હોય કે પર્યાપ્ત હોય, જે થવાના હોય તે બધા પર્યાપ્ત થવાના હોય તો પણ, તો કે એનું મિશ્ર શરીર છે નિયમથી કપોત વર્ણ, એટલે મિશ્ર કલર કયો, કબૂતર જેવું હોય છે, કબૂતરના કલર જેવું. હવે આપણે કબૂતરનો કલર એટલે ગ્રેઇશ બ્લુઇશ કહીએ તે, બાકી સફેદ કબૂતર હોય જ છે ને. અને કોઈ બીજાય કાઢે તો આપણને ખબર નથી નવા. અહીંયા તો કબૂતર એટલે અહીંયા જે ટિપિકલ ટ્રેડિશનલી જે છે તે એશ કલર કયો કે ગ્રે કલર કયો કે બ્લુ કલર કયો, મિશ્ર કલર, હા એ જ છે. હવે પરિણામ અધિકારની વાત આવે છે. 499મી ગાથા છે કે બધાનું પ્રમાણ કેટલું છે, જે આપણને ગણિત લાગે છે તે આપણું ફેવરિટ. લોઘાણમાં સંખેજ્જા ઉદયઠાણા કસાયગા હોંતી તત્થ કિલીઠા અસુહા સુહા વિશુદ્ધા તદા લાવા.
કશાયના અનુભાગ રૂપે ઉદયસ્થાન અસંખ્યાત લોક પ્રમાણ છે. આમ તો સહેલું છે બધું અસંખ્યાત આવવાનું. અશુભ લેશિયાના સંશ્લેષ રૂપ સ્થાન સામાન્યથી અસંખ્યાત લોક પ્રમાણ છે, તો પણ વિશેષતાથી કેવું હોય તો અસંખ્યાત લોક પ્રમાણના અસંખ્યાત લોક પ્રમાણ રાશિનો ભાગાકાર કરતાં જે લબ્ધ આવે તેને બહુભાગ પ્રમાણ સંશ્લેષ રૂપ સ્થાન છે. એટલે કે મોટા ભાગના તેમાંથી સંશ્લેષ રૂપ સ્થાન છે અને એક ભાગ પ્રમાણ શુભ લેશિયાના વિશુદ્ધ સ્થાન છે. એટલે સંશ્લેષ સ્થાન અને વિશુદ્ધ સ્થાનની આમાં ઓળખાણ આપી દીધી. સંશ્લેષ સ્થાન શું તો કે અશાતાને યોગ્ય બંધ પરિણામ થાય. અશાતાને યોગ્ય બંધ પરિણામ તે સંશ્લેષ, જીવના ભાવ જ પરિણામ જ, પણ અશાતા બાંધે એવા, એટલે કે ખરાબ પાપ ગમે નહીં તેવા અશાતા. વિશુદ્ધ પરિણામમાં શું સારું સારું, શાતાને યોગ્ય પરિણામ બાંધે તે. એટલે સામાન્યથી તો બધા જ અસંખ્યાત લોક પ્રમાણ જ છે. જે સંશ્લેષ રૂપ સ્થાન છે તે અશુભ લેશિયા સંબંધી છે અને વિશુદ્ધિ સ્થાન છે તે શુભ લેશિયા સંબંધી છે. અહીંયા આ 499મી ગાથા પૂરી થાય છે. પછીનું ધીમે ધીમે સમજવાનું છે, એટલે આપણે પછી જ લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.